अन्य समाचारों भरूचથી જાંકલેશ્વરમાં ભીષણ આગ લાગી છે। NH 48 નજીક સ્ક્રેપના ગોડાઉનમાં લાગી છે આ ભીષણ આગ। ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। તો ભરૂચના અંકલેશ્વરમાં આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। સ્વાભાવિક છે કે આ સ્ક્રેપનું ગોડાઉન છે, જેને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી રહી છે। ચારે તરફ ધુમાડો જ ધુમાડો જોવા મળી રહ્યો છે। આગ વધુ પ્રજ્વલિત થઈ રહી છે, જેને કાબૂમાં કરવા તાત્કાલિક આ અંગે ફાયર વિભાગને જાણ કરી છે। ફાયર વિભાગ દ્વારા પણ આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। આગના દ્રશ્યો જોઈને એ અંદાજો લગાવી શકાય તેમ છે કે આગ જે છે તેણે વરવું સ્વરૂપ ધારણ કરી લીધું છે। લગાતાર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન જારી છે, પરંતુ હજી સુધી આગ પર સંપૂર્ણપણે કાબૂ નથી મેળવી શકાયો। ભરૂચના અંકલેશ્વરમાં આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આ ભીષણ આગના દ્રશ્યો જે છે તે આગ વધુ ઝડપથી પ્રસરી રહી છે, જેને કાબૂમાં કરવાના લગાતાર પ્રયત્નો જારી છે।